શ્રાવણ માસ અને આજે રાંધણ છઠ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવને શાકભાજીનો શણગાર સાથે અન્નકૂટ ધરાવ્યો। 1000 કિલો કરતાં વધુ વિવિધ શાકભાજીના શણગાર અને અન્નકૂટના દર્શન કરી હજારો હરિભક્તોને ધન્યતાનો અનુભવ કર્યો। સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 14 ઓગસ્ટ 2025ને ગુરુવારના રોજ રાંધણ છઠના પવિત્ર દિવસે સુરણ, રીંગણ, ટામેટા, સકરિયા, ગુવાર, દૂધી, બીટ, મૂળા વગેરે વિવિધ શાકભાજીનો શણગાર કરાયો તેમજ શાકભાજીની હાટડી અન્નકૂટ ધરાવાયો। આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું કે શ્રાવણ મહિનાના પવિત્ર રાંધણ છઠના દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 1000 કિલોથી વધુ વિવિધ શાકભાજીનો સિંહાસને શણગાર કરાયો છે। આ શાકભાજી વડોદરાના પાદરાથી ભક્તોએ મોકલ્યા છે તો દાદાને શાકભાજીની થીમવાળા વિશેષ વાઘા પણ પહેરાવ્યા છે। આ વાઘા રાજકોટમાં એક ભક્તે 1 અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે। આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો। આ શાકભાજી ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરાશે। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, બોટાદ। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।